ચાલો બાળકો, આજે વિદ્યુત રસાયણમાં આપણે છેલ્લે વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલનું માપન, કોઈ એક અર્ધકોષના પોટેન્શિયલનું માપન કઈ રીતે થાય, એ અર્ધકોષના માપનને એનું રિડક્શન પોટેન્શિયલ માપવા માટે એને હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવામાં આવે. પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ હોય, આપણે બનાવેલો અર્ધકોષ જે છે એ પણ પ્રમાણિત અર્ધકોષ હોય, તો આ રીતે પ્રમાણિત અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી અને આપણે પ્રમાણિત અર્ધકોષના પોટેન્શિયલ નક્કી કરી શકીએ છીએ. તો આવી રીતે આપણે દરેક અર્ધકોષને હાઇડ્રોજન કોષ સાથે જોડી અને દરેક અર્ધકોષના પોટેન્શિયલ મૂલ્યો નક્કી કરીએ છીએ. અને એ જે પોટેન્શિયલ મૂલ્યો છે એ અર્ધકોષના વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મૂલ્યો છે, એ પોટેન્શિયલ મૂલ્યોને કહેવામાં આવે છે રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો. તો એ રિડક્શન પોટેન્શિયલ મૂલ્યોની ઉતરતા ક્રમમાં શ્રેણી એટલે કે EMF શ્રેણી. એ શું છે? EMF શ્રેણી. તો અહીંયા આપણે થોડીક EMF શ્રેણીની વાત કરી છે કે આ EMF શ્રેણીના થોડાક મૂલ્યો અહીંયા લખ્યા છે, આપણે થોડીક સમજીએ અને પછી એના વિશે વધુ ચર્ચા કરશું અને એના થોડાક એક્ઝામ્પલના દાખલા પણ ગણશું. તો સૌથી પહેલાં કે ભાઈ ફ્લોરિનનો અર્ધકોષ બનાવ્યો હોય, ફ્લોરિન વાયુ એ 2 ઇલેક્ટ્રોન મેળવી રિડક્શન પામે અને ફ્લોરાઇડ આયન બને. હવે જ્યારે રિડક્શન થાય ત્યારે શું થાય? જ્યારે રિડક્શન થાય ત્યારે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય. તો ઓક્સિડેશન આંક 0 એમાંથી -1 ઘટ્યો. તો આ જે આનું એટલે કે ફ્લોરિન F2 એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 2.87. એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય શું છે? 2.87. એટલે કે જો આ અર્ધકોષને બીજા હાઇડ્રોજન કોષ સાથે જોડ્યો, હાઇડ્રોજન કોષ સાથે હાઇડ્રોજન 0, તો જે કોષ બન્યો પ્રમાણિત એ હાઇડ્રોજન કોષ સાથે જોડવાથી જે કોષ બન્યો એ કોષનો પોટેન્શિયલ આવ્યો 2.87. અને આપણે આ સૂત્રમાં વાત કરી હતી કે E સેલ ઇઝ ઇક્વલ ટુ E રાઇટ માઇનસ E લેફ્ટ. પાછા આપણે આ જે અર્ધકોષની રચના કરી છે એ બધા પ્રમાણિત છે. લેફ્ટ તરીકે આપણે લીધો છે હાઇડ્રોજન, એટલે ત્યાં આપણે 0 લખી નાખીએ છીએ. એટલે E સેલનું જે મૂલ્ય મળે છે એ મૂલ્ય શું થઈ જાય છે? અર્ધકોષનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. તો આ રીતે આપણે બધા અર્ધકોષને હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડી એ બધાના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો મેળવવામાં આવે છે. અને આ જે પોટેન્શિયલ મૂલ્યો મળે છે એના પરથી આપણે જુદા જુદા પ્રકારના અર્ધકોષો ને જોડી અને જે ગેલ્વેનિક કોષો તૈયાર થાય છે એના આપણે પોટેન્શિયલ મૂલ્યો નક્કી કરી શકીએ છીએ. જો અહીંયા છે કોબાલ્ટ +3 આયનનો જે અર્ધકોષ તૈયાર કર્યો હોય, આ 2 આયનો જ છે દ્રાવણની અંદર કે કોબાલ્ટ +3 ઓક્સિડેશન અવસ્થાવાળા આયનો હોય એ 1 ઇલેક્ટ્રોન સ્વીકારી અને કોબાલ્ટ +2 બનાવે. તો આ જે રિડક્શન પોટેન્શિયલ છે 1.81. ક્લોરીન વાયુ 2 ઇલેક્ટ્રોન ક્લોરીન વાયુનું રિડક્શન થાય એ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવે. એટલે કે બધા જેની રિડક્શન પામવાની વૃત્તિ વધુ હશે એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ધન હશે. જેની રિડક્શન પામવાની વૃત્તિ ઓછી હશે એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ધીમે ધીમે ઘટતા જશે. હવે હું એમ કહું કે ફ્લોરિન અને ક્લોરિન આ બેમાંથી કોની રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે? તો કે ફ્લોરિનની રિડક્શન પામવાની વૃત્તિ વધારે છે ક્લોરિન કરતાં. બરાબર. હવે એમ કહું કે કોબાલ્ટ +3 અને કોબાલ્ટ +2 ઓક્સિડેશન અવસ્થાવાળા 2 આયનો છે, આમાંથી કયો આયન વધુ સ્થાયી છે? કઈ ઓક્સિડેશન અવસ્થા કોબાલ્ટની +3 કે +2 કઈ ઓક્સિડેશન અવસ્થા વધુ સ્થાયી છે? તો આ જે EMF શ્રેણી છે આ બધી એની ઉપયોગિતા છે. EMF શ્રેણીની ઉપયોગિતા છે. બરાબર. બ્રોમિન એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 1.09. Ag સિલ્વર
એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.8 વોલ્ટ. આયોડિન, કોપર, અહીંયા પછી હાઇડ્રોજન કરતાં જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે એવા કે આ જે તત્વો છે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે એ રિડક્શન પામવાની વૃત્તિ ધરાવતા નથી, એ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે. દાખલા તરીકે Pb+2 છે એમાંથી Pb બનશે, તો Pb+2 માંથી Pb બનશે તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઋણ છે. તો એનો અર્થ એમ થયો કે ભાઈ Pb છે ને એ Pb+2 બનવાની વૃત્તિ ધરાવે છે, Pb+2 માંથી Pb બનવાની વૃત્તિ નથી. એટલે કે જો આને હાઇડ્રોજન સાથે જોડવામાં આવેલો હોય, હાઇડ્રોજન સાથે જોડવામાં આવેલો હોય તો હાઇડ્રોજન આયનનું ઓક્સિડેશન થતું, હાઇડ્રોજન આ જે હાઇડ્રોજન વાયુ છે એનું ઓક્સિડેશન નથી થતું, પીબીનું ઓક્સિડેશન થાય છે. એટલે ઈ એનોડ બનશે અને એચ જે હાઇડ્રોજન ધ્રુવ છે એ શું બનશે? કેથોડ બનશે. બરાબર છે. તો એવી રીતે જેના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ઋણ છે, જે ખાસ કરીને જે સક્રિય ધાતુઓ એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ઋણ છે, એટલે જેના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો ઋણ છે એ બધા તત્વો જે છે એ ઓક્સિડેશન પામવાની વૃત્તિ ધરાવે છે અને એ હાઇડ્રોજન સાથે જોડવામાં આવશે, હાઇડ્રોજનના અર્ધકોષ સાથે જોડવામાં આવશે તો એ એનોડ બનશે અને હાઇડ્રોજનનો અર્ધકોષ જે છે એ કેથોડ બનશે. ઠીક છે. ચાલો હવે એથી આગળ આ ઈએમએફ શ્રેણી વિશેની વાત હતી, આપણે થોડાક એના ઉદાહરણો જોઈએ એટલે આપણને એના વિશે વધુ ખ્યાલ આવશે. પછી આપણે નોટ્સ સમીકરણ ચાલુ કરવું છે. તો એ પહેલાં હજી તમને બુક ખોલો, બુકમાં તમને ઉદાહરણો આપેલા છે, સ્વાધ્યાય એટલે અંદરના જ પ્રશ્નો છે, ઉદાહરણ તરીકેના કોયડા જેવા દાખલા છે. એમાં પહેલાં એમ કીધું છે કે ભાઈ એલ્યુમિનિયમ, કોપર, Fe, Mg અને Zn આ જે તત્વો છે એ એકબીજાનું વિસ્થાપન કરી શકે એ રીતે ચડતા ક્રમમાં ગોઠવો. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે, તમારી બુક છે, પાઠ્યપુસ્તકની જે બુક છે એમાં પહેલો પ્રશ્ન છે કે એલ્યુમિનિયમ, કોપર, આયર્ન, મેગ્નેશિયમ અને ઝિંક એ એકબીજાનું વિસ્થાપન કરી શકે એ પ્રમાણે આને ગોઠવો. બીજી રીતે કહીએ તો ધાતુની સક્રિયતા શ્રેણી, તમે 10મા ધોરણમાં ભણી ગયા કે જે વધુ સક્રિય ધાતુ છે એ ઓછી સક્રિય ધાતુનું ક્ષારના દ્રાવણમાંથી વિસ્થાપન કરી શકે છે. ઠીક છે, બરાબર. તો હવે આમાંથી સૌથી વધુ સક્રિય ધાતુ કઈ? તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી ઓછું હોય. કોણ વિસ્થાપન કરી શકે? ભાઈ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝીંકનો ટુકડો નાખશું તો કોપર સલ્ફેટના દ્રાવણમાંથી ઝીંક છે એ કોપરનું વિસ્થાપન કરી શકશે? તો કે હા. શું કામ? તો કે ભાઈ ઝીંકનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ ઋણ છે કોપર કરતાં. જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ ઋણ હોય એ ઓછા ઋણ હોય અથવા તો જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હોય એનું ઓછું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ધરાવતી ધાતુ વિસ્થાપન કરી શકે. બરાબર છે. તો હવે આપણે ઈએમએફ શ્રેણી જોવાની. જો આ ઈએમએફ શ્રેણીને ઉપયોગિતાનો દાખલો છે કે ઈએમએફ શ્રેણીમાં મેગ્નેશિયમ નું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય સૌથી વધુ ઋણ છે. મેગ્નેશિયમનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -2.37. તો મેગ્નેશિયમ છે એ સૌથી વધુ સક્રિય છે એટલે એ બધાના એલ્યુમિનિયમના ક્ષારના દ્રાવણમાંથી એલ્યુમિનિયમનું વિસ્થાપન કરશે, એફીના ક્ષારના દ્રાવણમાંથી એફીનું વિસ્થાપન કરશે, કોપરના ક્ષારના દ્રાવણમાંથી કોપરનું વિસ્થાપન કરશે, ઝેડએનના ક્ષારના દ્રાવણમાંથી ઝેડએનનું વિસ્થાપન કરશે. બરાબર છે. તો Mg જે છે એનું સૌથી વધુ ઋણ છે. પછી તો કે એલ્યુમિનિયમ. તો ઈએમએફ શ્રેણીમાં પછી જોતા જાઓ
ઈએમએફ શ્રેણી તમારી બુકમાં આખી આપેલી છે, અહીંયા આપણે તો નમૂના રૂપ જ લખેલી છે. તો એમાં એલ્યુમિનિયમ, એલ્યુમિનિયમ પછી તો કે ઝીંક, ઝીંક પછી તો કે એફઈ, એફઈ પછી તો કે સીયુ, સીયુ પછી એજી, બરાબર. તો આમાં સોરી એજી નથી. તો આ જે છે એ વિસ્થાપનનો ચડતો ક્રમ છે. પહેલા પ્રશ્નનો જવાબ વિસ્થાપન જે સક્રિય, આ એક જાતની ધાતુની સક્રિયતા શ્રેણી છે. હજી એકવાર સમજી લ્યો, કોણ વિસ્થાપન કરી શકે? બે ધાતુ પૈકી કઈ ધાતુ? હું એમ કહું કે ભાઈ ઝીંક સલ્ફેટના દ્રાવણમાં કોપરનો ટુકડો નાખશું તો વિસ્થાપન કરશે? નહીં કરે. શું કામ? તો કે ભાઈ કોપર છે એ ઓછી સક્રિય ધાતુ છે, એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઊંચું છે, એટલે એ વિસ્થાપન કરી શકશે નહીં. કઈ ધાતુ વિસ્થાપન કરી શકે? સક્રિય ધાતુ જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય તે, બરાબર છે. આના ઉપરથી ને તમારે જે આપણે આ જે પ્રશ્ન પૂરો થાય છે, સોરી ટોપિક વિદ્યુત ધ્રુવ, ત્યાં આપણને 3 પ્રશ્નો આપેલા છે. 3.1, 3.2 અને 3.3. એમાંથી આપણે આ 3.2 અહીંયા એમ કીધું છે કે કોપર સલ્ફેટના દ્રાવણને શું ઝીંકના પાત્રમાં રાખી શકાય? કોપર સલ્ફેટના દ્રાવણને ઝીંકના પાત્રમાં રાખી શકાય? શું કહેવું છે તમારું? રાખી શકાય? કોપર સલ્ફેટનું દ્રાવણ છે અને પાત્ર જે છે બીકર છે એ ઝીંકનું બનેલું છે, એમાં રાખી શકાય? ન રાખી શકાય. સાચી વાત છે. શું કામ? તો કે ભાઈ આજે કોપર સલ્ફેટના દ્રાવણને જો તમે ઝીંકના પાત્રમાં રાખશો તો ઝીંકનું પાત્ર જે છે એ ઓગળવા માંડશે અને ઝીંક સલ્ફેટ બનાવશે અને કોપર ધાતુને છૂટી પાડશે. આ જે છે એ પાત્રમાં વ્યુ જશે, ઝીંક છે એ પાત્ર ઓગળવા માંડશે, એટલે કોપર સલ્ફેટના દ્રાવણને ઝીંકના પાત્રમાં ન રાખી શકાય. હવે હું તમને એમ કહું કે ઝીંક સલ્ફેટનું દ્રાવણને કોપરના પાત્રમાં રાખી શકાય? ઝીંક સલ્ફેટના દ્રાવણને કોપરના પાત્રમાં રાખી શકાય? તો કે હા, રાખી શકાય. કેમ? તો કે ભાઈ ઝીંક સલ્ફેટ જે છે એ વધુ સક્રિય ધાતુ છે. જો કોપરના પાત્રમાં એને રાખવામાં આવશે તો કોઈ જ પ્રક્રિયા થશે નહીં, એટલે એને કોપરના પાત્રમાં રાખી શકાય. બરાબર છે. તો આવી રીતે વધુ સક્રિય ધાતુના આમાંથી જુદા જુદા ઘણા પ્રશ્નો બનાવી શકે તો આપણને એના વિશે આવડે. ચાલો, એના પછી હવે આપણે આ 3.1 ને 3.3 એની ચર્ચા કરી લઈ ભેગા ભેગી. બરાબર છે. જો હવે 3.1માં શું આપ્યું છે? 3.1માં એમ કીધું છે કે મેગ્નેશિયમ પ્લસ અને મેગ્નેશિયમ આવો અર્ધકોષ છે. એટલે કે મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવ ધરાવતો અર્ધકોષ, મેગ્નેશિયમ વિદ્યુત ધ્રુવ ધરાવતો અર્ધકોષ છે. એનું આપણે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય નક્કી કરવું છે. મેગ્નેશિયમ અર્ધકોષનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નક્કી કરવું છે. શું કરશું? આને આપણે પ્રમાણિત હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડશું અને સંપૂર્ણ કોષની રચના કરશું અને ઈ કોષનો પોટેન્શિયલ મેળવશું.
કોષનો જે પોટેન્શિયલ આવશે એ શું હશે? આ અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ, આ અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ હશે. એટલે આને મેગ્નેશિયમના અર્ધકોષને આપણે કોની સાથે જોડશું? તો કે ભાઈ હાઇડ્રોજન ધ્રુવ સાથે જોડવામાં આવે અને હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે આવી રીતે જોડાણ કરશું. Pt H2 H+ ક્ષાર સેતુ દ્વારા મેગ્નેશિયમનો જે અર્ધકોષ છે એને આપણે જોડી દઈશું અને પછી સૂત્ર મૂકશું E cell is equal to E right minus E left. લેફ્ટમાં આપણે હાઇડ્રોજન ધ્રુવ લીધો છે એટલે આપણને જે E સેલ મળશે એ E સેલનું મૂલ્ય જે છે એ આપણે રાઇટમાં કયો જોડ્યો છે? તો કે મેગ્નેશિયમ પ્લસ અને મેગ્નેશિયમ. અહીંયા જોડ્યો છે આપણે લેફ્ટમાં હાઇડ્રોજન ધ્રુવ. તો આપણને જે E સેલ મળશે એ E સેલ શું હશે? આ તો 0 છે, આનું મૂલ્ય બધા તાપમાને 0 છે એટલે E cell is equal to Mg પ્લસ અને Mg માઇનસ 0 એટલે કાંઈ નહીં. એટલે આ જે E સેલ કોષ પોટેન્શિયલ મળશે એ શું હશે? Mg નો અર્ધકોષનો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ. તો ફક્ત પૂછ્યું છે એટલું જ કે ભાઈ આનું આપણે Mg નો જે વિદ્યુત ધ્રુવ છે એનું વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મૂલ્ય શોધવું હોય તો શું કરશું? ટૂંકો જવાબ, એને આપણે હાઇડ્રોજન પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડશું અને કોષ પોટેન્શિયલ મેળવશું પોટેન્શિયોમીટર દ્વારા. એમાં વચ્ચે પોટેન્શિયોમીટર જોડવામાં આવે. વોલ્ટમીટર જે છે એના કરતાં પોટેન્શિયોમીટર છે એ પોટેન્શિયલનું સચોટ માપન કરે છે. બરાબર? વચ્ચે ગેલ્વેનોમીટર આપણે જે વોલ્ટમીટર જોડીએ છીએ, ગેલ્વેનોમીટર જોડીએ છીએ એવી રીતે. ચાલો એના પછી હજી 3.3માં આપણને એમ કીધું છે કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરવા માટેના પદાર્થો સૂચવો. આનું કોણ ઓક્સિડેશન કરી શકશે? ફેરસ આયનનું ઓક્સિડેશન કરવું છે. હવે પહેલાં તો આપણે ફેરસ આયન એટલે જો આ Fe+2 અને એમાંથી એનું ઓક્સિડેશન થશે એટલે બનશે Fe+3. ઓક્સિડેશન થવું એટલે ઓક્સિડેશન આંખમાં વધારો, ઓક્સિડેશન આંખમાં વધારો થવો. બરાબર? તો ફેરસ આયનનું ઓક્સિડેશન થઈ અને ફેરિક આયન બનશે. આને કહેવાય ફેરસ આયન. આને કહેવાય ફેરિક આયન. આપણે આગળ ઓલું અર્ધકોષ બનાવ્યો હતો એમાં કીધું હતું ફેરિક સલ્ફેટ અને ફેરસ સલ્ફેટ એનું દ્રાવણ ભરેલું હોય પાત્રમાં, પ્લેટિનમનો ધ્રુવ એમાં ડૂબાડેલો હોય. તો આ રીતે આપણે આ જે અર્ધકોષ જે છે એની રચના કરી શકીએ. બરાબર? તો ફેરસ સલ્ફેટનું ફેરિક આયનમાં રૂપાંતર કરવા માટે કયો પદાર્થ ઉપયોગી નીવડશે? તો હવે આનું ઓક્સિડેશન કરવાનું છે. હવે આનું આપણે રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય EMF શ્રેણીમાં Fe+3 એનું રિડક્શન થાય અને Fe+2 બને તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય EMF શ્રેણીમાં Fe. આમાં નથી, આપણી જે બુક છે તમારી EMF શ્રેણી જે છે એમાં એનું EMFનું મૂલ્ય આપેલું છે જે છે 0.77. આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય, આનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય શું છે? 0.77 વોટ, 0.77. તો એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે Fe+3 નું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય. તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ કેટલું થાય?
Fe+2 એનું ઓક્સિડેશન પોટેન્શિયલ, જો કોઈ પણ એક આયન આપ્યો હોય એનું રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ. જે રિડક્શન પોટેન્શિયલ હોય એનાથી વિરુદ્ધ એનો ઓક્સિડેશન પોટેન્શિયલ હોય. તમને એમ કીધું છે કે Fe+3 નો રિડક્શન પોટેન્શિયલ, જો આમ લખીએ કે Fe+3 માંથી Fe+2, તો આ રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? તો કે 0.77 રિડક્શન પોટેન્શિયલ. હવે ઓક્સિડેશન પોટેન્શિયલ Fe+2 અને Fe+3 આ ઓક્સિડેશન થયું, આમ જ દર્શાવી શકાય, તો એને કહેવાય -0.77. ફેરસ આયનનું ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય છે. જો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય હજી એકવાર આ યાદ રાખી લ્યો કે રિડક્શન પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓક્સિડેશન પોટેન્શિયલ. આ જે મૂલ્ય છે એના કરતાં એક્ઝેક્ટ વિરુદ્ધ મૂલ્ય, એને શું કહેવાય? એનું ઓક્સિડેશન પોટેન્શિયલ. તો આ જે ઓક્સિડેશન પોટેન્શિયલ, હવે આના કરતાં આ જે ઓક્સિડેશન પોટેન્શિયલ મૂલ્ય આટલું છે, આનું Fe+2 માંથી Fe+3 બનવાનું છે, બરાબર? એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે. હવે આપણને એમ કીધું છે કે ફેરસ આયનનું ઓક્સિડેશન કરવા માટે કયો પદાર્થ? તો કે આનું ઓક્સિડેશન થશે, તો એનું શું થશે? જે પદાર્થ આનું ઓક્સિડેશન કરશે એનું શું થશે? રિડક્શન થશે. જે પદાર્થ આનું Fe+2 નું ઓક્સિડેશન કરશે તો એ પદાર્થનું શું થશે? રિડક્શન થશે. તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હોય તે, બરાબર? હવે કેટલું વધુ હોય? તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય 0.77 કરતાં વધુ હોય, 0.77 વોલ્ટ કરતાં વધુ હોય તે, ખાલી વધુ હોય એટલે નહીં, કોના કરતાં? તો કે ભાઈ આ જે નું જે Fe+2 Fe+3 માંથી Fe+2 બને છે, તો ત્યારે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.77. એટલે 0.77 વોલ્ટ જ્યાં સુધી હશે ત્યાં સુધી તો હજી આને રિડક્શન પામવાની વૃત્તિ હશે જ. આટલો તો આ Fe+3 જે છે એ Fe+2 બનવા માટેની આટલી પ્રબળતા તો ધરાવે છે. એટલે આપણે એથી ઓછું હોય કે ભાઈ આને આપણે કોપર વડે કરવા જઈએ તો કોપર જે છે એ Fe+2 માંથી Fe+3 બનાવી શકશે? નહીં બનાવી શકે, કારણ કે Fe+3 માંથી Fe+2 બનવા માટેનું બળ વધુ છે. કોણ બનાવી શકશે? તો કે જેનું, જો કોપરનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? તો કે 0.34. એ નહીં બનાવી શકે. કોપર+2 આયન, કોપર આ જે છે કોપર, એ કોપર Fe+2 નું ઓક્સિડેશન નહીં કરી શકે, બરાબર? કોણ કરી શકશે? એના કરતાં વધુ પાવર ધરાવતું હોય તો કે ભાઈ આયોડિન કરી શકશે? ના, આયોડિન નહીં કરી શકે, આયોડિન નહીં કરી શકે. Ag, હા, Ag કરી શકશે. Ag પ્લસ નહીં, Ag જે છે એ રિડક્શન કરી શકશે, કારણ કે એનો રિડક્શન પોટેન્શિયલ કેવો છે? વધુ છે. તો કોણ એનું રિડક્શન કરી શકશે? તો આપણે લખી શકાય Ag, Br2, Cl2, Fe2, આ બધા જે છે એ એનું રિડક્શન કરી શકશે. એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હોય તે રિડક્શન કરી શકશે. સમજ્યા? તો આ હતો 3.3. હવે આવી રીતે ઈ સેલ મેળવવાના દાખલાઓ તમને આપણે જોઈએ. આમાં હજી કોઈને ન સમજાણું હોય તો હજી એકવાર સમજી લ્યો, હજી એકવાર કે ભાઈ ફેરસ આયનનું ઓક્સિડેશન કરતો પદાર્થ સૂચવો. ઓક્સિડેશન કોણ કરી શકે? જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હોય. હવે જ્યારે Fe નું ઓક્સિડેશન થશે ત્યારે શું બનશે?
Fe+2 માંથી Fe+3 બનશે. તો Fe+3 બનશે તો એ Fe+3 માંથી Fe+2 ન બની જાય, એટલા માટે આના કરતાં તો વધુ હોવું જ જોઈએ. જો આથી ઓછું હશે તો આ બનવા ધરાવશે. Fe+3 માંથી Fe+2 બનવાની વૃત્તિ ધરાવે છે. Fe+2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી નથી, Fe+3 વાળી. Fe+2 ઓક્સિડેશન અવસ્થા સ્થાયી છે, બરાબર. એટલે એના કરતાં વધુ આનું ઓક્સિડેશન કરવું હોય તો કોણ ઓક્સિડેશન કરી શકે? ભાઈ આ તો સ્થાયી અવસ્થા છે, એને Fe+2 માંથી Fe+3 થવું નથી, એને ઇલેક્ટ્રોન ગુમાવવો નથી. તો કોણ એની પાસેથી ઇલેક્ટ્રોન લઈ શકે? જેની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધુ છે. તો કે કોની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધુ છે? ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, કોબાલ્ટ +3 એ પણ ઇલેક્ટ્રોન લઈ લેશે Fe+2 પાસેથી. એટલે કે Fe+2 આયન ધરાવતું દ્રાવણ હોય, ફેરસ સલ્ફેટ હોય, એની અંદર કોબાલ્ટ +3 આયન ધરાવતું કોઈ પણ દ્રાવણ નાખી દો, સંયોજન, જલીય દ્રાવણ, જેમાં કોબાલ્ટની ઓક્સિડેશન અવસ્થા કેવી હોય? +3 હોય એવું. તો એ જે છે એ Fe પાસેથી ઇલેક્ટ્રોન લઈ લેશે, ઇલેક્ટ્રોન લઈ લેશે અને એમાંથી બનાવશે Fe2SO4 થ્રાઇસ, અને કોબાલ્ટ જે છે એ +2 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવી નાખશે. એની ઇલેક્ટ્રોન લેવાની વૃત્તિ વધારે છે. તો કોણ ઓક્સિડેશન કરી શકે? આ Fe+3 જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય વધુ હોય એ ઓક્સિડેશન કરી શકે, બરાબર છે. ચાલો એથી આગળ હવે આપણને દાખલા આપ્યા છે ઈ સેલ શોધવા માટેના. તો મને સ્વાધ્યાયમાં 2 દાખલાઓ છે, પછી એના પરથી હું તમને 1-2 દાખલા બીજા આપું. જો એમાં પ્રક્રિયા આપી છે કે 2Cr + 3Cd કેડમિયમ +2, એમાં ક્રોમિયમ જે છે એ ઓક્સિડેશન પામે છે અને કેડમિયમ જે છે એ રિડક્શન પામે છે, 3Cd બનાવે છે. આમાં તમને શોધવાની તો 2-3 વસ્તુ કીધી છે. કોષ પોટેન્શિયલ શોધો, સંતુલન અચળાંક શોધો, બરાબર. તો આપણે તો પહેલાં ખાલી કોષ પોટેન્શિયલ, આનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધવાનો છે. પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો કોષ પ્રક્રિયા લખવાની, કોષ નિરૂપણ લખવાનું. અહીંયા આપણે લખીએ કોષ નિરૂપણ, કોષ પ્રક્રિયા, અને પછી આપણે આ સૂત્રનો ઉપયોગ કરવાનો કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. હવે આમાં જેનું ઓક્સિડેશન થતું હોય એ એનોડ બનશે. કોનું ઓક્સિડેશન થાય છે? તો કે ભાઈ ક્રોમિયમનું ઓક્સિડેશન થાય છે, ક્રોમિયમનું. તો એ એનોડ બનશે. એનોડ ડાબી બાજુ, એટલે પહેલાં ડાબી બાજુ કોષ નિરૂપણમાં Cr, એમાંથી બને છે Cr સોલિડ, એમાંથી બને છે Cr+3 એક્વેરિયસ, અને વચ્ચે ક્ષાર સેતુ, અને Cd+2 એમાંથી બને છે Cd સોલિડ. આ એનું કોષનું સાંકેતિક નિરૂપણ. આ રીતે કોષને દર્શાવી શકાય. હવે કોષ પ્રક્રિયા ડાબી બાજુ જમણી બાજુ, એનોડ ઉપર અને કેથોડ ઉપર. તો કોષ પ્રક્રિયા ડાબી બાજુ અથવા તો એનોડ ઉપર ઓક્સિડેશન થશે. કોનું? તો કે Cr જે છે એ Cr+3 બનશે અને 6 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે, 2 છે એટલે. અર્ધ પ્રક્રિયા
ઓક્સિડેશન અર્થ પ્રક્રિયા, અહીંયા પાછળ લખવાનું. એવી જ રીતે જમણી બાજુ એટલે કેથોડ ઉપર શું થશે? રિડક્શન. કોણ? Cd+2 એ આજે 6 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, એ 6 ઇલેક્ટ્રોન મેળવી લીધા અને Cd સોલિડ રિડક્શન. સંપૂર્ણ કોષ પ્રક્રિયા એ આપેલી છે એટલે એની લખવાની જરૂર નથી. હવે કોષ નિરૂપણ કર્યું, કોષ પ્રક્રિયા લખી એટલે આપણને કોષ પોટેન્શિયલ, પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જશે. હવે આમાં આપણે કિંમત મૂકી દઈ, રાઈટ માઇનસ લેફ્ટ, અથવા તો મેં તમને કીધું છે કેથોડ માઇનસ એનોડ. કેથોડ એટલે સીડી, કેડમિયમ, સીડીનો EMF, સીડીનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય કેટલું છે? EMF શ્રેણીમાં સીડીનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.40. જો અહીંયા આમ રાઈટ માટે આમ લખી શકાય કે ભાઈ CD+2 અને CD એટલે આ એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય, માઇનસ કોનું રિડક્શન પોટેન્શિયલ? લેફ્ટમાં આનું Cr+3 અને એમાંથી Cr એટલે Crનું રિડક્શન પોટેન્શિયલ અને સીડીનું રિડક્શન પોટેન્શિયલ. તો સીડીનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.40, માઇનસ Cr ક્રોમિયમનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય એ છે -0.74. તો 0.40 માઇનસ માઇનસ પ્લસ 0.74. તો 74માંથી 40 જાય, 4માંથી 0 જાય તો 4, 7માંથી 4 જાય તો 3 અને 0. આ આવ્યો કોષ પોટેન્શિયલ. જો આ જે કોષ પ્રક્રિયા છે એ કોષ પ્રક્રિયાવાળો જો કોષ તૈયાર કરવામાં આવે તો એનો કોષ પોટેન્શિયલ આટલો હોય. હવે એના પછી આગળ આપણને સંતુલન અચળાંક માટેનું જે કીધું છે એ આપણે નંટ સમીકરણ ભણશું તો એના પરથી આપણને સંતુલન અચળાંક શોધતા પણ આવડી જશે. તો આજ હવે એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવતા હોય, પ્રમાણિત કોષ પોટેન્શિયલ, ત્યારે આ જે આયનોની આ જે સહગુણકો છે એને ધ્યાનમાં લેવાના હોતા નથી. પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવતા હોય ત્યારે આપણે આ જે અર્ધકોષ છે એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અને આ અર્ધકોષ છે એનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્યનો ઉપયોગ કરી અને આપણે કોષ પોટેન્શિયલ મળે છે. આ જે સાંદ્રતા બદલાય છે અને એ સાંદ્રતા બદલાના પછીની વાત અથવા તો જે આયનોની જે વાત છે એ આપણે નંટ સમીકરણમાં એના વિશે વધુ ભણશું. એટલે કે આ જે કોષ પોટેન્શિયલ છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ શોધતી વખતે આ જે સહગુણકો જે છે કેટલા ઇલેક્ટ્રોનની હેરફેર થઈ, 6 ઇલેક્ટ્રોનની, એને ધ્યાનમાં લેવાનું. જ્યારે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મેળવતા હોય ત્યારે નંબર ઓફ ઇલેક્ટ્રોનને ધ્યાનમાં લેવાના નથી. સમજાય? એવી ને એવી રીતે એક બીજી પ્રક્રિયા આપી છે Fe અને He વાળી, તો તમે એ હોમવર્કમાં ગણી નાખશો કે ગણાવો? જવાબ ન આપ્યો કોઈએ કાંઈ? Fe વાળી ચાલો એ ગણાવો અને પછી બાકીના બીજા 3 આપીશ હોમવર્કમાં. Fe+2 + Ag gives Fe + Ag પ્લસ અહીંયા 2Ag, Fe પ્લસ અહીંયા છે, સોરી સમીકરણ છે આમ, અને Fe+3 બને છે. Fe+3 બને છે. તો આ જે કોષ છે આ રીતનો કોષ અને એનો કોષ પોટેન્શિયલ
આનો કોસ પોટેન્શિયલ. તો પહેલાં તો કોસનું સાંકેતિક નિરૂપણ. કોસ પ્રક્રિયા અને પછી ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ. ઘણીવાર એવું થયું કે ખાલી આપણને કોસ પોટેન્શિયલ મૂલ્યો આપ્યા હોય ને એના પરથી આપણને કોસ પ્રક્રિયા લખવાની, કોસ નિરૂપણ લખવાનું અને આવી રીતે કોસ પોટેન્શિયલ, પ્રમાણિત કોસ પોટેન્શિયલ શોધવાનું. તો પહેલાં તો કોસ નિરૂપણ. કોને એનોડ બનાવશું? તો કે જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હોય એ એનોડ બને. Fe+2 કેટલું છે એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય? Fe+2, Fe+3 આપણી આ જે EMF શ્રેણીમાં નથી, એ છે 0.77. આપણે આગળના દાખલામાં ચર્ચા કરી, એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.77. Ag એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે 0.80. કોનો ઓછો છે? અને આપણને અહીંયા ખબર જ છે કોણ ઓક્સિડેશન પામે છે ને કોણ રિડક્શન પામે છે. તો Fe જે છે એ Fe એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય છે, એ ઓક્સિડેશન પામે. Ag એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય છે. +1 માંથી 0 ઓક્સિડેશન આંકમાં ઘટાડો, એટલે એ શું પામે છે? રિડક્શન પામે છે. આ શું પામે છે? ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન થાય એટલે અહીંયા આપણે એનોડ કોષનું સાંકેતિક નિરૂપણ. હવે આ જે અર્ધકોષ છે એ આપણે જાણતા હોય કે ભાઈ પીટી જે છે એનો નિષ્ક્રિય ધ્રુવ બનાવવા માટે વપરાય. આ બે દ્રાવણના આયનો છે. પછી Fe+3 એક્વેરિયસ અને અહીંયા Fe+2 માંથી Fe+3 થાય છે, ઓક્સિડેશન થાય છે. આપણે કેમ Zn માંથી Zn+2, આમાં Fe2 માંથી Fe+3 ઓક્સિડેશન થાય છે. ક્ષાર સેતુ Ag+, એમાંથી શું થાય છે? Ag. તો આ એનું કોષનું સાંકેતિક નિરૂપણ. કોષને આ રીતે દર્શાવવામાં આવે છે. કોષ પ્રક્રિયા ડાબી બાજુ એનોડ પર ઓક્સિડેશન. એનોડ ઉપર ઓક્સિડેશન. કોનું ઓક્સિડેશન? Fe+2 નું ઓક્સિડેશન થશે. Fe+3 બનશે, ઇલેક્ટ્રોન ગુમાવશે, કૌંસમાં લખશું ઓક્સિડેશન. જમણી બાજુ શું થશે? રિડક્શન થાય એને શું કહેવાય? કેથોડ. Ag+ ઇલેક્ટ્રોન મેળવશે અને Ag સોલિડ. આ કોષ પ્રક્રિયા, બંને અર્ધકોષમાં થતી પ્રક્રિયાઓ. હવે કોષ પોટેન્શિયલ રાઈટ માઇનસ લેફ્ટ. રાઈટ એટલે Ag નો રિડક્શન પોટેન્શિયલ માઇનસ Fe નો જો રિડક્શન પોટેન્શિયલ લખો છો તો આને કહેવાય રિડક્શન પોટેન્શિયલ. Fe+3 માંથી Fe+2 રિડક્શન પોટેન્શિયલ. Fe+3 માંથી Fe+2 રિડક્શન પોટેન્શિયલ આપણે ગણવાનો છે, બરાબર. તો આનો રિડક્શન પોટેન્શિયલ આપણને બે શ્રેણીમાં EMF શ્રેણીમાં આપેલા છે. આ છે 0.80 માઇનસ 0.77. તો જવાબ આવશે 0.077, 78, 79 ને 80. તો આ આવ્યો આ કોષનો પ્રમાણિત 0.03 વોલ્ટ કોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, બરાબર છે. તો આવી રીતે આપણે જો આપણને જુદા જુદા અર્ધકોષના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપ્યા હોય તો આપણે
એના કોષ પોટેન્શિયલ મેળવી શકીએ. અર્ધ કોષના પોટેન્શિયલ પરથી કોષ પોટેન્શિયલ મેળવી શકીએ. એમાં તમે કોષ નિરૂપણ લખી શકો, કોષ પ્રક્રિયા લખી શકો. આ પ્રક્રિયા આપી હોય તો એના પરથી તમે આ કોષ સમીકરણ પણ લખી શકો. તો એના માટે હું તમને 3 દાખલાઓ એટલે કે દાખલા આપું છું. એમાં તમને 3 અર્ધકોષો છે, એના રિડક્શન પોટેન્શિયલ મૂલ્યો આપ્યા છે. એના પરથી તમારે કોષ બનાવવાનો અને એ કોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવાના છે. આ જ 3 અર્ધકોષ છે. Fe+2 એમાંથી Fe. આ જે અર્ધકોષ છે તેનું પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -0.44 વોલ્ટ. એવી જ રીતે છે Mg+2 અને Mg, એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે -2.37. ત્રીજો છે Ag, એનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય છે તો આ 3 કોષને જુદી જુદી રીતે 3 રીતે જોડી શકાય. Fe ને Mg સાથે, Fe ને Ag સાથે અને Mg ને Ag સાથે. આ 3 કોષ તૈયાર થાય. Fe ને Mg સાથે, Fe ને Ag સાથે અને Mg ને Ag સાથે. તો આ જે 3 કોષ તૈયાર થાય, ત્રણેય કોષનો કોષ પોટેન્શિયલ, ત્રણેય કોષની કોષ પ્રક્રિયા, ત્રણેય કોષ માટે અર્ધકોષ પ્રક્રિયા અને પછી છેલ્લે એનો પ્રમાણિત પોટેન્શિયલ મેળવવાનો. એમાંથી એક દાખલો હું તમને ગણી દઉં, બાકીના 2 તમારે ગણવાના. ચાલો જોઈએ, 3 માંથી 2. તો આમાં પહેલાં આપણે Fe અને Mg આ 2 અર્ધકોષને આપણે જોડીએ છીએ. તો પહેલાં તો કોષ તૈયાર કરવાનો, કોષ નિરૂપણ. કોણ એનોડ બનશે? જેનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું હશે એ એનોડ બનશે. આ 2 માંથી કોનું રિડક્શન પોટેન્શિયલ મૂલ્ય ઓછું છે? Mgનું. Mg એનોડ બનશે. એનોડ બનશે એને આપણે Mg સોલિડ, Mg+, ને ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય Fe+2 અને Fe એ કેથોડ બનશે. પછી કોષ પ્રક્રિયા ડાબી બાજુ એનોડ. જો આ બધું એટલા માટે લખીએ છીએ કે આપણે પછી ક્યારેય ભૂલ ન પડે ઈ સેલ શોધવામાં. ડાબી બાજુ એનોડ, એનોડ ઉપર ઓક્સિડેશન Mg સોલિડ, એ Mg+2 બનશે અને 2 ઇલેક્ટ્રોન રિલીઝ કરશે. એને ગુમાવેલા 2 ઇલેક્ટ્રોન જમણી બાજુના કેથોડ પર જશે અને અહીંયા Fe+2ના આયનો એ 2 ઇલેક્ટ્રોન સ્વીકારી અને Fe સોલિડ બનશે, રિડક્શન પામશે. કોષ પ્રક્રિયા, સંપૂર્ણ કોષ પ્રક્રિયા કેવી રીતે લખાય? તો કે ભાઈ પહેલાં Mg હતું અને Fe+2 હતા, Mg સોલિડ હતા અને Aq. એમાં ઇલેક્ટ્રોનની આપલે થઈ, Mg+2 બન્યા, દ્રાવણમાં ગયા અને Fe જે છે એ મુક્ત થયું. તો આને કહેવાય કોષ પ્રક્રિયા. આપણે આગળના દાખલામાં આ કોષ પ્રક્રિયા આપેલી હતી, એના પરથી આપણે અર્ધકોષ પ્રક્રિયા લખી. આ કોષ પ્રક્રિયા સંપૂર્ણ આ અર્ધ પ્રક્રિયાઓ છે. આ 2 અર્ધ પ્રક્રિયા, એનોડ પરની અર્ધ પ્રક્રિયા, કેથોડ પરની અર્ધ પ્રક્રિયા. સમજાય છે ને? આ જે છે એ કોષ પ્રક્રિયા. હવે ઈ સેલ માટે
પ્રમાણિત ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ઈ રાઇટ માઇનસ ઈ લેફ્ટ, અથવા તો કેથોડ માઇનસ એનોડ. તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ કેથોડ કોણ બન્યો તો કે ભાઈ એફઈનું રિડક્શન પોટેન્શિયલ માઇનસ એમજીનું રિડક્શન પોટેન્શિયલ. અહીંયા ભલે ઓક્સિડેશન બાયમાં હોય કે રિડક્શન બાયમાં હોય, લેવાના રિડક્શન પોટેન્શિયલ ઈએમએફ શ્રેણી પરથી આપેલા છે. એફઈનો રિડક્શન પોટેન્શિયલ છે -0.44 માઇનસ -2.37. તો જવાબ આવશે 0.44 માઇનસ માઇનસ પ્લસ 2.37. બાદબાકી કરીએ એટલે 1.37 ને 7 એટલે 93. 37 ને 7 44, 2 માંથી 7 બાદ 1.93 વોલ્ટ. આવી રીતે આ બે કોષનું જોડાણ કરવાનું અને એમાં આ લખવાનું, પોટેન્શિયલ મેળવવાનો. આ બે કોષનું જોડાણ કરવાનું એફઈ અને એજી, અને એનો કોષ પોટેન્શિયલ મેળવવાનું. અને 3માંથી કયા બે અર્ધકોષોને જોડવાથી વધુમાં વધુ પોટેન્શિયલ મળશે અને કયા બે કોષોને જોડવાથી ઓછામાં ઓછો પોટેન્શિયલ મળશે, એ જો આપણે વધુ પોટેન્શિયલવાળો કોષ બનાવવો હોય, કોષ પોટેન્શિયલ, તો કયાનું જોડાણ કરશું, અને ઓછો કોષ પોટેન્શિયલ શોધો હોય તો કયા બે અર્ધકોષનું જોડાણ કરશું, એનો જવાબ તમારે આપવાનો છે વોટ્સએપમાં મને. તો આ છે આજનું લેસન. આના પછી આપણે નંટ સમીકરણ વિશે ભણશું.